સામાન્ય પરિવાર માટે સોનાની ખરીદી અત્યારે તો ઝાંઝવાના જળ સમાન છે. સોનાની ખરીદીમાં પનો ટૂંકો પડે એવી સ્થિતિમાં લોકો ચાંદીની ચમક તરફ આકર્ષાય છે, જે ચાંદીને નવા યુગનું સોનું બનાવી રહી છે. એક સામાન્ય વ્યક્તિની સમજ ચાંદીમાંથી માત્ર ઘરેણાં સુધી સીમિત છે, પણ આજની ચાંદીની ટેકનોલોજી અને અર્થતંત્રની એ હકીકત પણ છે કે સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો, 5G ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ઉપકરણોમાં એ ચાંદી વપરાય છે. દર વર્ષે વિશ્વની 50%થી વધુ ચાંદી ઔદ્યોગિક વપરાશમાં જાય છે. ગ્રીન એનર્જીના આવતા દાયકામાં સોલાર ઉર્જા માટે ચાંદીની માંગ 300%થી વધુ વધવાનો અંદાજ છે, જેની સામે નવી ખાણો ખોલવાનું લગભગ અશક્ય છે. જેના પરિણામે છેલ્લા 5 વર્ષમાં ચાંદીનો ભાવ 40,000થી વધીને 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાની એ તૈયારીમાં છે. ત્યારે આજે એ ચર્ચા કરીએ કે આફ્ટરઓલ ચાંદી એ ઐતિહાસિક એના ભાવ એ થઈ કેમ રહ્યા છે અને રોજે રોજ ચાંદીના ભાવ એ વધી કેમ રહ્યા છે. મહામંથન કરીએ. એવું કહે છે કે સોનું જે કમાલ ન કરે એ ચાંદીએ કમાલ કરી છે. છેલ્લા 1 વર્ષમાં એટલે 1 જાન્યુઆરી 2024 ચાંદીના જે ભાવ હતા 85-86 હજાર રૂપિયા, આજની તારીખે 1,91,092 રૂપિયા ભાવ છે. માત્ર ને માત્ર 11 મહિનામાં ચાંદીના ભાવ 1,05,000 રૂપિયા એ વધ્યા છે. આટલા સોનાના પણ નથી વધ્યા. અને મેં કીધું એમ કે ચાંદી આજે ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. આટલા ભાવ 1,92,000 એટલે 1,91,800 રૂપિયા એ અત્યાર સુધીમાં ચાંદીના થયા નથી. આપણે કેટલાક પ્રશ્નો કે આવું બધું કેમ થઈ રહ્યું છે એ જાણીએ. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી છે આશીષભાઈ ઝવેરી પાસેથી. આશીષભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. પહેલો સવાલ તો એ છે કે આ સોનામાં ભાવ વધ્યા પછી જેની પાસે કાળા પૈસા છે એણે હુડદંગ મચાવ્યું છે કે જેની પાસે પૈસા છે બધાને ચાંદી ખરીદી લેવી છે, તો માર્કેટમાં ક્યાંય છે જ નહીં ચાંદી. એટલે હું ઘણા બધા મિત્રો સાથે વાત કરતો હતો, એવું કહે છે કે શોર્ટેજ છે, ચાંદી જ નથી, લોકોએ લઈ લીધી ને તિજોરીઓમાં મૂકી દીધી. હેમંતભાઈ, આપને અને આપના માધ્યમથી દર્શકોને હું જણાવું કે ભૂતકાળની વાત કરવામાં આવે તો ગયા વર્ષની અગર વાત કરવામાં આવે તો ચાંદી 90,000થી 1 લાખ રૂપિયાની આસપાસ પહોંચશે નહીં પહોંચે એનું તમે હેડલાઇન્સ ચલાવતા હતા. તો આજની વાત કરવામાં આવે તો ચાંદી આજે 1,80,000 રૂપિયાની ક્રોસ કરી ગઈ છે. એટલે જો ડોલરમાં વાત કરવામાં આવે તો $61 એટલે કે $60 પર આજે વટાવી ચૂકી છે. એટલે આજે બજારની અંદર કદાચ એમ કહી શકાય કે માર્કેટની અંદર સિલ્વરની શોર્ટેજ પણ છે અને સાથે સાથે પ્રીમિયમ પણ બોલાઈ રહ્યું છે. એટલે એવું કહી શકાય કે 1,85,000 રૂપિયા સુધી પણ ચાંદી મળે છે ને 1,80,000 રૂપિયા સુધી પણ ચાંદી મળે છે. એટલે લોકોનો એક ઇન્વેસ્ટરો જે છે તેનો પૂરેપૂરો ભરોસો તેની અંદર એટલા માટે રહ્યો છે કે બેંકની અંદર અગર તમે જો 50,000 રૂપિયા મૂકશો તો એ 7.5 વર્ષે કે 9 વર્ષ પછી ડબલ થશે. એટલે એનો જે ટાઈમ પીરિયડ જે છે ઘણો મોટો છે. ત્યારે સિલ્વર અથવા આવી કોઈ પણ મેટલની અંદર રોકાણ કરવામાં આવે તો તે રોકાણ ખૂબ જ ઝડપથી ડબલ પણ થઈ શકે છે અથવા દોઢું પણ થઈ શકે છે. આશીષભાઈ, એક કારણ એવું પણ છે કે આજના યંગસ્ટર્સ મહત્તમ ચાંદી પહેરી રહ્યા છે અથવા ફેશન તરીકે ચાંદીને લઈ રહ્યા છે, તો ડિમાન્ડ માત્ર ઇન્ડસ્ટ્રીયલ નહીં પણ બધી બાજુથી જબરજસ્ત વધી રહી છે અને એના કારણે ચાંદી 2 લાખે પહોંચવાની તૈયારીમાં છે. ચાંદીનો કોમર્શિયલ યુઝ પણ ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે. આપ અગર જો જાઓ તો અત્યારે જે સસ્ટેનેબલ એનર્જી માટે ચાલી રહ્યું છે, સોલર માટે ચાલી રહ્યું છે. એટલે ચાંદીનો જે ઉપયોગ છે માત્ર ઘરેણા પૂરતો મર્યાદિત નથી રહ્યો. ચાંદીનો જે ઉપયોગ જે છે તે અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ સૌથી વધારે થઈ રહ્યો છે. એટલે તમે જો વિશ્વની આખે વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વની અંદર અત્યારે ચાંદીનો જે ઉપયોગ જે છે એ કોમર્શિયલ બેઝ ઉપર થઈ રહ્યો છે, માત્ર દાગીના પૂરતો મર્યાદિત નથી. તો એવું છે કે લીલા કલરની પ્લેટવાળા જે વાહનો વધી રહ્યા છે એ ચાંદીનો ભાવ વધારી રહ્યા છે. હમણાં તો બહુ જબરજસ્ત ચાલે. 100%ની વાત છે. કારણ કે મેં પહેલા જ કીધું તે પ્રમાણે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કોમર્શિયલ યુઝની અંદર અત્યારે સિલ્વરનો ઉપયોગ મહત્તમ થઈ રહ્યો છે. આપણે જયારે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છે, આપણે અત્યારે ક્લીન એનર્જી તરફ જયારે જઈ રહ્યા છે ત્યારે સિલ્વરનો ઉપયોગ મહત્તમ એટલા માટે છે કારણ કે આ બનતી કોઈ પણ પ્રોડક્ટની અંદર સિલ્વરનો ઉપયોગ મહત્તમ થઈ રહ્યો છે. ખાસ કરીને ઈ બેટરી જે તમે આપે કહ્યું, હવે આપણે ઈ વ્હીકલ તરફ જઈ રહ્યા છે, ઈવી વ્હીકલ તરફ જઈ રહ્યા છે, તો આ ઈવી વ્હીકલ માટે બેટરીની અંદર સિલ્વર વગર આ બેટરી શક્ય જ નથી. તો આશીષભાઈ, આપણે એવું કહી શકીએ કે આ નવા જમાનાનું સોનું એ હવે ચાંદી છે. એટલે આપણે એવું કહેતા હતા કે ભાઈ તમે સોનામાં જે કંઈ પૈસા રોકો, તમે દાગીના લઈ લો, સોનું લઈ લો, તો અડધી રાતે એમ કે તમને હોંકારો કરે, તમારે પૈસા રોકડા કરવા હોય
તો થઈ જાય, તો ચાંદીમાં એનો વજન થોડો વધારે થતો હશે, પણ ભાવ જે રીતે છે એમાંથી 100% ચોક્કસ મળી કહી રહ્યું શકાય. છે કારણ એ- કે પહેલા કેવું હતું કે એક બે પાર્ટમાં હતું હા. કે અર્બન જે વિસ્તાર જે છે ત્યાં એ લોકો ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હા. હતા, અને જે રૂરલ એરિયા જે છે ત્યાં ચાંદી એટલે કે ગામડાઓનો જે લેતા વિસ્તાર છે તેમાં સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. આજની તારીખમાં સિલ્વર અત્યારે ગોલ્ડ કરતા ખૂબ આગળ જઈ રહ્યું છે. આપ તમે જોશો તો આજની તારીખમાં એટલે છેલ્લા 15 દિવસનો રેશિયો જો જોવામાં આવે તો સિલ્વરની અંદર વધારે વળતર મળી રહ્યું છે જેટલું તમને ગોલ્ડની અંદર નથી મળી રહ્યું. એટલે સિલ્વરની અંદર લોકોનું ઇન્વેસ્ટમેન્ટ 100% વધ્યું છે. ખાસ કરીને યુવાનો જે પહેલા કેવું હતું કે મોજશોખ માટે કંઈક ને કંઈક અલગ વસ્તુ લેતા હતા, તેના બદલે અત્યારે એ લોકોનું પણ એક વિશ્વાસ એ સિલ્વર અને ગોલ્ડની અંદર વધી રહ્યો છે. આગળ આશીષભાઈ શું થશે? એટલે 1,91,800 તો હું આજે જોઈ રહ્યો છું ઓલ ટાઈમ હાઈ, અને કંઈક છેલ્લા 2-4 દિવસમાં 10,000 રૂપિયા ચાંદી વધવાના બહુ મહત્વના કારણો ગણી શકીએ તો સેન્ટ્રલ બેન્કોનો જે વિશ્વાસ જે છે હા. એ સિલ્વર ઉપર ખાસ રહ્યો છે અને ખાસ કરીને ગોલ્ડ ઉપર રહ્યો છે. હા. એટલે સિલ્વર અને ગોલ્ડ એ આંતરરાષ્ટ્રીય બજારો ઉપર તેના ભાવ નક્કી થતા હોય છે. તેની ડિમાન્ડ અત્યારે જે પ્રકારે મેં કીધું તે પ્રકારે કોમર્શિયલ રીતે જયારે યુઝ થઈ રહ્યો છે ત્યારે તેની ડિમાન્ડ પણ ખૂબ વધી છે, અને તમે માનો છો કે જેટલી ડિમાન્ડ વધે તે પ્રમાણે તેના રેટની અંદર પણ રેશિયો આવે. ખાસ કરીને આપણા ભારતની અંદર વાત કરવામાં આવે, ભારતીય બજારની અંદર, તો ભારતીય બજારમાં જે ડોલર જે છે તે અત્યારે ઘસાયો છે. એટલે ડોલરનો તમે જોશો તો અત્યારે 90 રૂપિયાથી ઉપર જે રેટ થયો છે. કારણ કે આ કઈ સિલ્વર અને ગોલ્ડના જે રેટ જે છે એ ભારતના બજારમાં નક્કી નથી થતા, એ વિશ્વના પટલ ઉપર નક્કી થતા હોય છે. એટલે ડોલરના જે રેટ હોય છે તેની ઉપર નક્કી થતા હોય છે. એટલે ખાસ કરીને જયારે ડોલરની સામે રૂપિયો જયારે ઘસાતો જાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામતી હોય છે. એટલે અત્યારે તમે જુઓ તો ગોલ્ડ જે છે અત્યારે એકદમ શાંત બેઠું છે. ગોલ્ડની અંદર અત્યારે 1,30,000 રૂપિયાની આસપાસ ભાવ છે અને ત્યાં સ્ટોપ છે, પરંતુ સિલ્વરની અંદર અત્યારે મોટા પ્રમાણમાં ભાવ વધારો જોવાઈ રહ્યો છે. એટલે આવનારા ભવિષ્યમાં 2 લાખ રૂપિયા સુધી ચાંદી જાય તો તેમાં કોઈ નવાઈની વાત નથી. આશીષભાઈ, છેલ્લો પ્રશ્ન, જ્યાંથી ચાંદી મળે છે એ યુરોપ, લેટિન અમેરિકાના દેશો, રાધર તમારું યુએઈ એટલે આપણે જેને અબુધાબી ને દુબઈ ને એ બધું કહીએ છીએ, ત્યાં તો રાજકીય વાતાવરણ બિલકુલ શાંત છે, તો એનું માઇનિંગ બંધ થઈ ગયું, મળતું નથી, એ કારણો છે શું? કારણ શું છે ના, ના. કે આટલી બધી શોર્ટેજ છે? માત્ર ડિમાન્ડ અત્યારે વધી છે. પ્રાપ્ત સારની અંદર જે છે જે પ્રોડક્શન થતું હતું, જે પ્રકારે જે મળતી હતી ચાંદી તેટલી જ મળી રહી છે, પરંતુ તેની જે જરૂરિયાત હતી તેના કરતા વધારે તેની ડિમાન્ડ અત્યારે નીકળી છે. આશીષભાઈ, મને ખબર નહીં, અત્યારે તો અમારો કેમેરા પહોંચ્યો તો પેલી તમે ઈંટો પણ બતાવો છો કિલોની. ભવિષ્યમાં એવું થશે કે અમે કેમેરા લઈને પહોંચીએ તો તમે પેલી 10 ગ્રામના સિક્કા જ બતાવશો. તમે ઘણા બધા સવાલોના જવાબ આપ્યા, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે મને રજા આપશો.